તત્વો બેફામ બન્યા છે। પોલીસનું જાણે કે ડર જ ન હોય એમ મન ફાવે તેમ હુમલાઓ કરે છે, મારપીટ કરે છે અને પછી ફરાર થઈ જાય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। 8 અલગ અલગ તસવીરો છે, જ્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મારામારી છે, ક્યાંક હુમલો થયો। મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો થયો, તો સુરતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા। કામરેજમાં રેતી ભરેલા ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો તો સરકારી ગાડીને ટક્કર મારી। અમદાવાદમાં સસરાએ જમાઈ પર હુમલો કર્યાની ઘટના બની। સસરાએ સાથીદારો સાથે મળીને જમાઈને રોડ વચ્ચે માર માર્યો। જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। પૈસાની લેતી દેતી બાબતે પતિ પત્ની પર હુમલો કર્યો। આવી રીતે અલગ અલગ બે જગ્યા અસામાજિક તત્વોએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો। હથિયાર લઈને પસાર થતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા। પોરબંદરમાં જર્જરિત છતનું બીમ ધરાશાયી થયું। માણેક ચોક વિસ્તારનો આ બનાવ છે। રાજાશાહી વખતની જર્જરિત છતનું બીમ ધરાશાયી થયું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બીમ પડતી વખતે તમે જોઈ શકો છો કે એક રાહદારીનો ચમત્કારિક રીતે બચાવ થયો। અચાનક લાકડાનું બીમ તૂટી પડ્યું। સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। રેનોવેશન માટે અનેક વખત મનપાને રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી। આ તસવીરોમાં ફરી એકવાર જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિનો બચાવ થયો છે, જે રાહદારી છે તેનો બચાવ થયો છે। રાજાશાહી વખતની આ જર્જરિત છત છે, એનું એક બીમ ધરાશાયી થઈ ગયું હતું।